વચનામૃત ગરડા મધ્યનું 24મું સાંખ્ય અને યોગ નિષ્ઠા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1879 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા 14 લોકની માહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પ્રમાણ કરી રાખે. જે આ સુખ તે આટલું જ છે ને તે સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરની વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય. પણ કોઈક વિષમ દેશકાળાધિકને યોગ્ય કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે ક્યાંક બીજે પણ ચોંટી જાય. કેમ કે યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે એકને વિશે હોય તો પછી કંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં રૂપાય જ નહીં. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે લોક છે તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્યનું 24મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ. કોને યાદ રહ્યું? કઈક સાંખ્ય અને યોગ. તમે તો તમારા પર સાંખ્ય અને યોગ. ભગવાનમાં અડગ નિશ્ચય કેવી રીતે રહે? એનો ઉત્તર સ્વામિનારાયણ ભગવાન એવી રીતે આપ્યો કે એમને સમજાવ્યું કે સાંખ્ય નિષ્ઠા યોગ નિષ્ઠા શું છે. અને જે યોગ નિષ્ઠા વાળો છે એને ભગવાનમાં વૃત્તિ રહે પણ પછી કોઈ સારો દેશકાળ ના હોય તો એની વૃત્તિ બીજા પણ ચોંટી જાય. એટલે કે યોગ નિષ્ઠા પણ સારી નથી. અને જે સાંખ્ય નિષ્ઠા વાળો છે એને સમજી શકે કે ભાઈ આ ભૌતિક સુખ કયા છે, માઇક સુખ કયા છે અને એનાથી દુઃખ મળે છે એટલે એનાથી વૈરાગ્ય રહે છે. પણ એ એકલું પણ હોય તો ભગવાનનો વૃત્તિ ના ટકે. એટલે જેનામાં સાંખ્ય નિષ્ઠા અને યોગી નિષ્ઠા બંને હોય એ ભગવાનનો વૃત્તિ અડગ નિશ્ચય રાખી શકે. મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજને પ્રશ્ન કર્યો મુક્તાનંદ સ્વામી કે ભગવાનનો જે ભક્ત હોય પણ કેવો ભક્ત? અચળ નિષ્ઠાવાળો. અચળ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ વિક્ષેપ આવે કે ના આવે? વિક્ષેપ આવે એટલે કેના વિક્ષેપ આવે? એટલે કોઈ દેશકાળ સારો ના હોય કે દેશકાળ આદિ કે સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, સંસારની હાનિ વૃદ્ધિ થાય. સંસાર કેવો છે? એકદમ સીધો એક રોદોનો આવે એવો છે.
આપણે ગીરના જંગલના રસ્તા જેવો છે. ગીરના જંગલમાં તમે ગયા હોય ને તો સરકારે ગવર્મેન્ટે સ્પેશિયલી જાણી જોઈને રસ્તા બરાબર રિપેર નથી કર્યા. ફિનિક્સના રસ્તા જો ને, ફિનિક્સના રસ્તામાં તો ટેક્સાસથી આવતા હોય ને તો નિંદર આવી જાય, તો સીધો અને સ્મૂથ. પણ ડુંગરામાં જ્યાં જો આ સ્વામી કે જ્યાં ડુંગરા પાછળ છે એની અંદર તમે હાઇક કરવા જાઓ, હાઇકિંગ, યસ. હાઇકિંગ કરવા જાઓ ત્યારે તમે સાયકલ લઈને ગયા હોય તો એ વળી આના રસ્તા સારા હોય. પણ આપણે ગીરના રસ્તા હોય ને જંગલના, એમાં પ્રાણીઓ ગમે ત્યારે આડા આવતા હોય અને જે ગાડીવાળા હોય બધા વ્હીકલ્સ સ્પીડથી ન ચલાવે ને એટલે રોદા રાખ્યા છે. બમ્પ અને રોદા, બમ્પ ને ખાડા બધું હોય. અને જો સ્પીડ કરવા જાય તો ધડાકા થાય. માથા હેલ્મેટ પહેરીને બેસવું પડે ગાડીમાં. તો આ સંસાર છે ને કેવો છે? હેલ્મેટ પહેરીને બેસવા જેવો છે. હેલ્મેટ શું છે? સાંખ્ય. સાંખ્ય છે ને એ હેલ્મેટ છે. સાંખ્ય એટલે શું જગદીશભાઈ? સાંખ્ય એટલે બધું નાશવંત છે. બરાબર. જે તમને દેખાય છે એ બધું ધૂળમાંથી બન્યું છે, ધૂળમાં મળી જવાનું છે. બરાબર. આ જગતના સ્વરૂપને જાણવું એ સાંખ્ય કહેવાય. જગત કેવું છે તો નાશવંત છે, ગમે ત્યારે એ નાશ પામી જવાનું છે. આપણા હોય એ આપણા રહેવાના નથી, આપણું છે એ આપણું રહેવાનું નથી. પણ આપણે માન્યું શું? આ હાઉસ એ મારું, આ બધા કપડા લતા એ મારા, છોકરા છે એ મારા, આ સંબંધી બધા મારા. અને એમાં કંઈક ડિસ્ટર્બન્સ થાય તો રોદો આવે, માથું તૂટે. પણ એનું સ્વરૂપ જાણ્યું હોય એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું સાંખ્ય છે એ આંખ છે. આંખ શું કરે? જોવાનું કામ કરે. આપણને સાંખ્ય છે ને જગત દેખાડે છે કે ભાઈ જગત આવું છે. તમે કોઈની સાથે બિઝનેસ કરો છો તો હા શક્ય છે ધોખો કરે, તો ધોખો કરે તો ખોટું નહીં લગાડવાનું, પેલા સાવચેત રહેવાનું. અને કદાચ આપણું કંઈક ગયું તો પછી બહુ જાજો ઝઘડો નહીં કરવાનો, બીજો રસ્તો શરૂ કરી દેવાનો. આપણે ઓલા એડિસન, આલ્વા એડિસન હતા તો એને કેટલી શોધો કરી? મોર ધેન 1000, રાઈટ? તો એકવાર એની લેબોરેટરી કોઈ તેજોદેશી છે તો બાળી નાખી. અને એમાં એને જે સંશોધન કરેલા જે દસ્તાવેજો હોય એના રેકોર્ડ હોય ને કે આ વસ્તુ આમ બને, એના પોતે જે રીતે બનાવ્યું હોય એનું આખું થિયરી લખી હોય, આખા દસ્તાવેજો લાઇબ્રેરીમાં હતા. તો બધું સળગી ગયું. તો એડિસન શું કર્યું? બાયું છેડા કોર્ટમાં ગયા. કોર્ટમાં ગયા? હા, કાંઈ વાંધો નહીં. આ દસ્તાવેજોમાં ઘણી જગ્યાએ ભૂલો હતી. ફરી પાછું એને સંશોધન કરી, લાઇબ્રેરી લેબોરેટરી નવી કરી અને એમાં સંશોધન કરી પાછી એનાથી સારી એક્યુરેટ સંશોધન કર્યું. તો આજે આખી દુનિયા એને ઓળખે છે. બલ્બ થાય તો કોને ઓળખે? અત્યારે આપણને ખબર નથી, પણ એડિશન કર્યું. તો સંસાર એવું છે ભાઈ, ગમે ત્યારે ગમે એમાં ગમે એવા દુઃખ આવે. અને મહારાજે આમાં પણ લખ્યું, એક શબ્દ લગાવ્યો, એક વાક્ય આવ્યું કે સંસારના સુખ છે કેવા છે? દુઃખવાળા. દુઃખે યુક્ત એવા જે સંસારના સુખ એને જાણી રાખ્યા હોય. આપણને શું હોય છે કે દુઃખ તો હોવું જ જોઈએ. ચંદ્રવદનભાઈ આપણે દુઃખ હોવું જોઈએ. વિપિનભાઈ હોવું જોઈએ, ન હોવું જોઈએ? આપણે બધા માની લીધું છે કે આપણને દુઃખ તો આવવું જ ન જોઈએ. અને મારો પહેલા એ આવે, જેને આપણે જોતું નથી પેલા એ આવે એટલે થાય શું? દુઃખ. હકીકતે સંસારમાં એવું કહેવાય, મોટા સંતો એવું કે સંસારમાં છે ને આપણને ઘણીવાર 99 સુખ હોય, એક જ દુઃખ હોય, તો આપણે સુખી થવા જોઈએ કે દુઃખી? સુખી. તો થાય શું?
ભાઈ નવાણું સુખ છે તો નવાણું સુખ આવે નહીં, ઓલું એક જ છે તો એક એક્ઝામ્પલ, તમે જમવા બેઠા, જમવામાં શું આપણે કેરી અને સીઝન વગરની કેરી અમેરિકાની રૂછાવાળી, એની પછી રસ નો જ કાઢ્યો, ચીરું કરીને ચૂસીને એક બે ચીરું હોય ચૂસીને આપણે જમે તો દાંતમાં શું થાય? રૂછા રહી જાય. તો જમી લીધું સરસ, પછી ત્યાં દૂધપાક હોય, બીજું ઘણું સારું સારું હોય, અને પછી જમીને બેઠા વાતો કરતા હોય, જીભ ક્યાં હતા મારે? દાંતમાં ભાઈ બીજું કાંઈ નથી, એક જ રૂછું નાનું એવું છે. તો ન્યા દર્દ મન ન્યા છે, મારું અહીંયા છે, દુઃખનું એવું છે કે દુઃખ આપણને નાનું એવું પણ હોય ને તો આપણું મન ક્યાં રહે અને આપણને સ્થિર થવા નથી. કેમાં સ્થિર થવાનું નથી? ભગવાનમાં. આપણે એટલે ભગવાનમાં જ્યારે સ્થિર થાય તો સુખ જ છે. ભગવાનમાં સ્થિર થવું એનું નામ શું છે? યોગ. સંસારના દુઃખને સુખને સંસારના સ્વરૂપને જાણવું એ સાંખ્ય, અને ભગવાનમાં જોડાવું એ યોગ. યોગની અનેક રીતિ છે. જો પેલા જમાનામાં ઋષિમુનિઓ હતા, અષ્ટાંગ યોગ સાધતા, પ્રાણાયામ, પ્રત્યાહાર, પેલા તો યમ નિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 8 યોગ ક્રમશઃ સાધે ત્યારે એને એનું મન સ્થિર થાય, ભગવાનમાં જોડાય, એને યોગ કહેવાય. આજના જમાનામાં ઇન્સ્ટન્ટ ફાસ્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, SMS, રાઈટ, ફટાફટ જોઈએ. ઇન્ડિયામાં શું બન્યું છે, વોશિંગ્ટનમાં શું થાય છે, 1 મિનિટમાં આપણે જોઈએ છીએ. ઇન્સ્ટન્ટનો જમાનો, એમાં યોગ સાધના કરવા બેસીએ ક્યારે બેસાય? આપણે 5 મિનિટની માનસિક, 5 મિનિટની માનસિક 1 મિનિટની જોઈએ છે અમેરિકામાં. કે ફિનિક્સમાં 1 મિનિટ હોય છે કે નથી? ટૂંકી થઈ ગઈ. 1 મિનિટ માં આંખો બંધ કરીને આપણે માનસિક પૂજા કરવા બેસીએ, પણ હારે શું કર્યું હોય? બાજુમાં ફોન પડ્યો હોય, મોટો ડબ્બા જેવો, એની અંદર પાછું વાઇબ્રેટ કે સાયલેન્ટ કરવાનું ભૂલી ગયા હોય, માન બેઠા હોય છે, ટ્રેન કોનો મેસેજ આવ્યો છે, કોઈનો નથી આવ્યો. 5 મિનિટ નહીં, 2 મિનિટ આપણે મનને સ્થિર કરી શકતા નથી, તો યોગ સાધવા ક્યારે જઈશું? તો ભગવાનનો યોગ કેમ કરશું? તો આજના જમાના પ્રમાણે યોગ બહુ ઈઝી છે. શું? ભગવાન સંબંધી ક્રિયા કરવાનો અભ્યાસ કરવો થોડો જ તો યોગ છે. દરરોજ 10 મિનિટ તમે નિયમિત શાસ્ત્રનું વાંચન કરો, યોગ છે. દરરોજ સવારમાં 15 મિનિટ 20 મિનિટ ભગવાનની પૂજા કરો, મોબાઈલને દૂર રાખીને અને સાયલેન્ટ રાખીને, અને 15 મિનિટ જ ભગવાનને માનસિક પૂજા કરીએ, તીર્થ ચાંદલો કરીએ, ભગવાનને જગાડીએ, 5 માળા કરીએ, 5 પ્રદક્ષિણા, 5 દંડવત, શિક્ષાપત્રીના 5 શ્લોક વાંચીએ. 15 થી 20 મિનિટની પૂજા થાય, પણ એ દરરોજ કરીએ ને તો યોગ છે. એનાથી વિશેષ આપણને સમય હોય, શ્રદ્ધા હોય તો થોડું ભગવાન સંબંધી કંઠસ્થ કરે. હવે જો આપણે હમણાં ગયા બ્રહ્મસૂત્ર હતો કદાચ, તો આપણે એ વખતે અગાઉ બધાને કહ્યું કે વચનામૃતની સાંકળી હોય, ચરિત્રની સાંકળી હોય, એવું કંઠસ્થ કરીએ. તો થાય શું કે કંઠસ્થ કરીએ ને એટલે તમને બધાને ખબર છે, કાંઈક આપણે યાદ કરવું હોય, મેમોરાઇઝ કરવું હોય તો આપણે મન બીજે જાય નહીં, તો યાદ રહે. તો એ બહાને આપણે ભગવાનનો યોગ થાય. તો એવું જો થોડો કરીએ, અભ્યાસ કરીએ, તો આપણે જે ઋષિમુનિઓ યોગ સાધતા, વર્ષો સુધી સાધના કરતા અને જે સિદ્ધિ થતી, એ સિદ્ધિ આપણને બહુ જ અલ્પ સમયમાં, બહુ જ અલ્પ પ્રયત્નમાં આપણને પ્રાપ્ત થાય. પણ એના માટે શું જોઈએ? એના માટે શું જોઈએ? કરેજ, સમય જોઈએ, ડેડિકેશન, દાન જ જોઈએ. દાન. આપણી ભાષામાં કહીએ તો દાન જ જોઈએ. આપણે દાન જ છે
આપણે લાડવા ખાવાની દાનત કરી કે સ્વામી આજે સ્વામી કે આજે છે પાઉંભાજી છે, સ્વામી વાંધો નહીં આવી જશું. ને સ્વામી કે આજે સહજાનંદ સભા છે તો સ્વામી રહેવા જો ને, આવતા વખતે તમે આવો ત્યારે કરજો. તો વાંધો સહજાનંદ સભાના અંતે પાઉંભાજી આ સ્વામી તો વાંધો નહીં છેલ્લે આવી જશું. આપણી દાનત જગતમાં છે, ભગવાનમાં નથી. તો ભગવાન અને રિયલમાં અહીંયા આપણે શાસ્ત્રો લઈને બેઠા છીએ, અમે સાધુ છીએ અને વાત કરીએ છીએ એમની, પણ ભગવાનનો કિંચિત સંબંધ, ભગવાનનો થોડો જ સંબંધ જીવને શાંતિ આપે છે. આ લોકના પણ ટેન્શન, અત્યારે તો ડિપ્રેશનનો જમાનો છે, એની ગોળીઓ લે છે ડોક્ટર સાહેબ, એટલે કેટલાને કઈ ખબર પડતી નથી ડિપ્રેશન. હવે તો જોયું આશ્ચર્ય થાય, હજી 10મું ભણતા છોકરાઓ ઇંગ્લિશના વર્ડ યાદ નથી, પણ વેરી વેરી ડિપ્રેશનમાં છું. અરે તારે તો ખાઈ પીને જલસા કરવાનો સમય છે તો ડિપ્રેશનમાં તું 10મા ધોરણમાં ડિપ્રેશન. અને એના જ સાથે એ છોકરાઓ, એ વડીલો, એ યુવાનો થોડી વાર ભગવાનનો સંબંધ રાખે. 100% ગમે એવું ડિપ્રેશન હોય. કાલે જ પૂજ્ય સ્વામી ધર્મકિશોર સ્વામીને સભામાં સરસ વાત કરી. સ્વામી કહે કે ઘણી વાર ઘણાને ટીકડી લઈને ત્યારે નિંદર આવે. કોઈને નિંદર આવવાનો પ્રોબ્લેમ હોય ત્યારે શું કરવાનું ખબર છે? સુવા જાય ને ત્યારે વચનામૃત, ગુજરાતી તમે બધા ગુજરાતી છો, વચનામૃત લઈને બેસવા, સુતા ને તો વચનામૃત ક્યારે છાતી ઉપર પડી જશે, નિંદર આવી જશે ખબર નહીં પડે. એ ગોળી છે મોટી. ભગવાનનો સંબંધ છે ને, ભગવાનનું કિંચિત પણ સંબંધ થાય તો મનને શાંત કરે છે. મનને શાંત કરે, મનને આપણે નિષ્કારે નથી આવતી. મન વિહવળ હોય છે, ચંચળ હોય છે, અનેક પ્રકારના તર્ક વિતર્ક સંકલ્પો કરે છે ને, એટલે મન સ્થિર થતું નથી અને નિંદર આવતી નથી. જ્યારે મન સ્થિર થાય તરત નિંદર આવે છે. ઘણા બધા ભક્તો એવા હોય કે એને સંસારમાંથી વૃત્તિ તૂટી ગઈ હોય, કથામાં આવે, સભામાં આવે તો જગત યાદ ન આવતું હોય અને પછી ભગવાનમાં હજી જોડાય ગયું અને શું થાય? જય સ્વામિનારાયણ, શાકોત્સવ કરવા મળે, રીંગણા જોખવા મળે. તો ભગવાન સંબંધી વાત થાય અને એમાં થોડી વાર મન લગાવીએ તો પણ નિંદ્રા આવી જાય છે. તો કેટલું સુખ, લૌકિક પણ સુખ મળે છે. અને જો રિયલમાં ભગવાનમાં જોડાઈ જાય અને ભગવાનનો આનંદ લે તો એને જે સુખ મળે છે એ સુખની તમે કે હું કલ્પના ન કરી શકીશ. આપણે રાજકોટની બાજુમાં ગુંદાસરા ગામ છે, સંતોએ વાત કરીએ છીએ, ઘણા ભક્તોને ખ્યાલ હોય, ઘણા ભક્તોને ન હોય. ત્યાં મૂળજી ભગત હતા, પરમ એકાંતિક ભગત. પણ એનો પ્રારંભ જે યુવાની અવસ્થા હતી ત્યારે તો અઠંગ વ્યસની હતા. મોટા સંતો કહે કે દરરોજ 1 જોડી કે 2 જોડી બીડી જોઈએ. બીડી તો સિગરેટ નહોતી અમેરિકા જેમ, તો 2 જોડી સિગરેટ બીડી પીતા. તો એ બધું મૂકી જોગી સ્વામી, ગુરુ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, બધા મોટા સંતોનો યોગ થયો, વ્યસન ફેશન બધું છોડ્યું અને ભક્ત થયા. તો ભક્ત પણ કેવા થયા? એને અખંડ ભગવાનનો સંબંધ રાખવો પડે. હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં યોગ. સાંખ્ય કે સંસાર ખોટું છે, પોતાના શરીરમાં ગમે એટલું દુઃખ આવે, તાવ આવ્યો હોય તો સંતો ખબર કાઢવા ગયા હતા તો ભગતને આખું ધગધગે શરીર, એવો તાવ. તો પણ ભગતને દુઃખ નહીં. આવો તાવ હોય પણ દુઃખ ન હોય તો એ શું? સાંખ્ય એના હૃદયમાં દ્રઢ છે. મહારાજ કીધું સાંખ્ય અને યોગ બે જેના જીવનમાં હોય તો એને કોઈ વાંધો જ ન રહે. મહારાજ એવું કહે. તો એ સાંખ્ય કે જગતનું કોઈ દુઃખ એને સ્પર્શી ન શકે. પણ તાવ આવતો હોય તો સંતો કે આવ્યા, મળવા ગયા, ખબર કાઢવા, અને ભગત બહુ તાવ આવે છે. સ્વામી આ તાવ તો આવે છે પણ આ છોકરો છે ને જુવાનને ભાઈ છોકરાને ભગતને મહિમાવાળા બધે તો ભગતની સેવા કરે, ભગતની ખબર રાખે.
તો આ છોકરો છે દવા જાણે છે. કેવી રીતે દવા જાણે છે છોકરો? ડોક્ટર દવા જાણે. આ છોકરા બાજુમાં ભક્તિ ચિંતામણી કે વચનામૃત ગ્રંથ હોય અખંડ, કોઈ આવે ખબર કાઢવા, પછી ભગત મંદિરે જ રહ્યો, રહેવાનું મંદિરે, નાનું એવું મંદિર ગુંદાસરાનું, તો કોઈ આવે તો વચનામૃત વાંચે, 2 વચનામૃત વાંચે ને પછી ત્યાં સંતોએ રિયલ જોયું, ધગધગતું હતું શરીર, 2 વચનામૃત વાંચ્યા અને પછી ભગતનું શરીર જોયું તો ટાઢું, તાવ ઉતરી ગયો. આપણને તમને લાગે સ્વામી છે ને આ ટાઢો પોર છે ને, ટાઢા પોરના ગોળા ના રિયલી છે, સંતોએ અનુભવેલ છે. એ ભગત કેવા હતા? એમને અનેક વાર શ્રીજી મહારાજે સ્વયં દર્શન આપેલું. એકવાર એ વાડીમાં ગયેલા, દરરોજ એમને નિયમ સાંજે સંધ્યા આરતીમાં મંદિરે આરતીના દર્શન કરવા પહોંચી જવું. એક દિવસ કે ખેતરમાં કામકાજ હશે, થોડું મોડું થયું, ભગત નીકળી તો ગયા, પણ હજી સીમાડે પહોંચે, જે ભાગોળે પહોંચે ત્યાં આરતી ઝાલર વાગવા મળી અને ભગત ત્યાં દૂર ત્યાં જ ઊભા રહી ગયા. બળદ ઊભા રાખ્યા, ગાડામાંથી નીચે ઉતરી અને મંદિરની સામે ધજા સામે હાથ જોડી અને આરતીના ત્યાં દર્શન કરવા મળ્યા અને ત્યાં પોતે ઊભા ઊભા આરતી કરતા હતા. એ વખતે આકાશમાંથી તેજનો ગોળો આવ્યો, એમાં સ્વયં વિમાનમાં મહારાજ પધાર્યા અને ભગતને કીધું, ભગત તો પછી દંડવત કર્યા, પ્રણામ કર્યા, મહારાજ ભગત તમે નિયમ રાખીને દરરોજ અમારા મંદિર આવો છો ને, આજે તમારે થોડું મોડું થયું તો અમે તમને દર્શન દેવા આવ્યા. આવા ભગત હતા. પણ એ ક્યારે ખેતરમાં પાણી વાળતા હોય તો ત્યાં યોગ એનો સારું શરૂ હોય. શું યોગ? ભાઈ ખેતરમાં પાણી વાળવાનું હોય, એમાં કોઈ પાણી વાળ્યું હોય તો હશે ભાઈ મધુભાઈ જેવા કો, એ સિવાય તો લોકો કોઈ પાણી ન વાળ્યું હોય તો પાણી વાળવામાં શું હોય? એક કેરો હોય 30-40 ફીટનો લાંબો ટૂંકો હોય, ત્યાંથી દોરિયામાંથી પાણી જાય, ત્યાં છેડે પાણી પહોંચે, એટલે અહીં વાળી બીજા ક્યારામાં વાળવાનું, પછી ત્રીજા ક્યારામાં કરવું શું પડે? પાછળ જવું પડે. ભાઈ પાણી છેક પૂગી ગયું કે નહીં તો અહીં વાળીએ ને. પણ ભગત પહેલો ક્યારો શરૂ કરે ને ત્યારે શરૂ કરે, પાણી શરૂ થયું ત્યાં દોરીએ બેઠા બેઠા બંધુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ, બંધુના પદ શરૂ કરે એક જ લયમાં, એક જ ઢાળમાં, અને જોવે કે છેલ્લે પાણી પહોંચ્યું ત્યાં 5 પદ પૂરા થયા. પછી વારે વારે દોડાદોડી કરવાની જરૂર નહીં, ધોરિયા ઉપર પાસે બેસે, 5 પદ કન્ટિન્યુ ક્રમશઃ બોલે જ રાખે, એના 8 પદ છે રિપીટ કરે રાખે. 5 પદ પૂરા થાય એટલે ધોરિયો ક્યારો વાળ લેવાનો, બીજા 8 પદ પૂરા થાય ક્યારો વાળ લેવાનો. દોડાદોડી કરવી મટી અને સાથે ભગવાનનું સ્મરણ થાય, બેઠા બેઠા ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. આ યોગ, ક્રિયા કરતા કરતા યોગ, અને ક્રિયાયોગ કીધો ભગવાને ગીતામાં. ક્રિયાયોગ બેઠા બેઠા ધ્યાન કરવું, અષ્ટાંગ યોગ સાધીને ધ્યાન કરવું, એના કરતા પણ કળયુગમાં ક્રિયાયોગ, ક્રિયા કરતા કરતા ભગવાનને યાદ કરવા અધિક છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે યોગ કર્મ સુકૌશલ, જે કર્મ કરતા કરતા યોગ રાખે છે એ કુશળ માણસ છે, કુશળ વ્યક્તિ છે. બેસીને તો બધા કરી શકે ભાઈ, બેસીને નથી કરી શકાતું. અને શ્રીજી મહારાજે તો આગળ કહ્યું નથી, પ્રથમના 22મા વચનામૃતમાં મહારાજ 23મા વચનામૃતમાં મહારાજ કે જે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનને સંભાળવાનો અભ્યાસ રાખશે. કોણ? હાલતા ચાલતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિને સંભાળવાનો અભ્યાસ જે રાખશે એને જ, બીજાને નહીં, એને જ જ્યારે ધ્યાન કરવા બેસશે પણોઠી વાળીને, આંખો મીચીને, ત્યારે ભગવાન દેખાશે. ખાલી ભગવાનની મૂર્તિને ભાઈ હું કામકાજ કરતા કરતા યાદ ન રાખે, આંખો બંધ કરીને પણોઠી વાળીને બેસે તો એને ભગવાનની મૂર્તિ દેખાય કે ન પણ દેખાય. અને આપણે બધા એવા છે, હાલો ભાઈ સેવા છે, ના મારે તો ભગવાન માળા બાકી છે, મારે ફિનિક્સમાં જેવા ભક્તો નથી. પણ ઘણી વાર એવું થાય કે સેવા જ્યાંથી થાય ને ત્યારે આપણને ભગવાનની મૂર્તિ યાદ આવે, ભગવાનની માળા યાદ આવે. પણ ક્રિયા કરતા કરતા તમે ગ્રહસ્થ છો,
તમે અમારી જેમ ભાઈ બધું મૂકી હાલો ભાઈ છોકરાઓ બૈરાઓ તમારે જે કરવું એ કરજો, મારે તો ભગવાન ભજવા છે, એવું તો કરી શકવાના? કરો તો હું પછી પાછળથી જીત્યા થાય. તમારે તો ક્રિયા કરવાની જ છે, તમારે તો વ્યવહાર કરવાનો છે, તમારે બિઝનેસ કરવાનો છે. અને એ પણ ભક્તિ થઈ શકે ક્યારે? કરતા કરતા પણ ભગવાનને યાદ કરવાના. હું આ શા માટે કરું છું? એમાં ભગવાનને યાદ કરવાના. આ કરું છું એમાં શિક્ષાપત્ર જ્ઞાનના નથી લોપાતી ને યાદ કરવાનું. આ કરું છું એમાં મારો ભાઈ શું કહેવાય અનિતિ નથી થતી ને મારાથી, યાદ રાખવાનું. તો જરૂર એ આપણી ક્રિયા કરતા હોય, આપણા વ્યવહાર હોય, એમાં પણ યોગ આપણે સાધી શકીએ. ઘણા બધા ભક્તો અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે, તો બધા જ કામમાં કમ્પ્યુટર હોય. તો ઘણા બધા ભક્તો એવા હોય કે એને એક રૂટીન કામકાજ હોય. તો એ ઘણીવાર માઉસ ક્લિકિંગનું કામ હોય, ઓલા પણ કરવાનું. તો એકવાર ક્લિક કરે એટલે મનમાં સ્વામિનારાયણ, ક્લિક કરે એટલે સ્વામિનારાયણ, ક્લિક કરે એટલે સ્વામિનારાયણ. ઘણા બધા ભક્તો એવા હોય કાર શરૂ કરે અને ધૂન શરૂ કરે. 15 મિનિટ પહેલા ધૂન જ કરવાની, કાર ચલાવતા. પછી કારમાં જ સંતોની કથા વાર્તા રાખી હોય, થોડી વાર કથા વાર્તા સાંભળી. તો આ બધું શું છે? યોગ છે. પણ યોગ થાય ક્યારે? સાંખ્યની થોડી દ્રઢતા હોય તો યોગ થાય. એટલે મહારાજામાં એવું કહ્યું કે પહેલા તો જે સાંખ્ય નિષ્ઠાવાળા હોય એ સર્વે સુખનું પ્રમાણ કરી રાખે, અને સુખ એટલું છે દુઃખ એટલું છે બધું જાણી રાખે. તો મહારાજ કહે કે એને વૈરાગ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય. જે યોગવાળા છે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે, ભગવાનને યાદ કરે, પણ એને સંસારમાંથી વિરક્તિ ન થઈ હોય, વૈરાગ ન થયો હોય, તો એને વિઘ્ન શું આવે? ભગવાનમાં હેત કરતા ક્યારેક જગતમાં હેત થઈ જાય, ભગવાનમાં હેત કરતા છોકરાઓમાં હેત થઈ જાય. તો તમારે દીકરાઓ હોય તો દીકરાઓમાં હેત નહીં કરવાનું, હેત તો કરવાનું. પણ હેત કેવું કરવાનું? બંધન ન થાય એવું, એનું હિત થાય એવું હેત કરવાનું. તમે મા બાપ છો, તમારી ફરજ છે તમારા ઘરે જે સંતાન આવ્યા એ ભગવાન પાસે પહોંચે, એ આલોકમાં પરલોકમાં સુખી થાય એવા બનાવવાની તમારી ફરજ છે. તો એના માટે જો હેત જ રાખે ને, એનું ઉદાહરણ એ છે કે જે પરિવારમાં, જે ઘરમાં બાળકો એ સંસ્કારી ન બને, તો એ મા બાપ એમાં હેત છે, પણ મોહનું હેત છે. મોહનું હેત હોય એટલે એમના પોતાના સંતાનને સંસ્કાર ન આપી શકે. હેત હોવું જોઈએ પણ મોહનું નહીં. શાનું? કરુણા. એને લાડ બધું કરવાનું, પણ જો એનું વર્તન બગડે તો ત્યાં હેત નહીં. જે માગે તમે આપે જ આપો, એ જે કરે એ તમે એમાં ઓલે કેવાય નાથિયાની ગાયડું ઘીની નાયડું. જૂના જમાનામાં બધા છોકરાઓ નામ એવા હોય ને, નાથિયો, કચરો, ઉકરડો, એવા બધા નામ હોય. તો નાથિયો બાપાનું છોકરાનું નામ હતું નાથિયો. તો નાથિયો પણ બાપાના માથાનું. જે આખા ગામને તો ગાડું દે, પણ એના બાપાને ગાડું દે. તો પછી ગામના માણસો કહે, ભાઈ તમે પછા કાકા, તમે તમારા નાથિયાને સમજાવો ને, બધાને ગાડું દે છે. તો જો ને તમે પછી બધા ઊભા હોય, ફરિયાદ કરતા હોય ત્યારે બાપાને ગાડું દેતો હોય, આ તમને ગાડું દે છે. અરે ભાઈ, છોકરો ક્યાંથી આ નાથિયાની ગાડું ઘીની નાયડું. નાયડુમાં તમને ખબર ન પડે. જૂના જમાનામાં બળદો હોય ને, તો એને જ્યારે ચોમાસું આવે, ખેતરમાં હાંકવાના હોય કે વિશેષ પ્રસંગ હોય તો એને ઘી પીવડાવે. પણ કે બળદ કે પાણી પીવે, ઘી તો પીવે નહીં. એટલે વાહડાની પોલી ઘૂંઘરી હોય કવળી, એની અંદર થોડુંક આગળ ક્રોસ કરી નાખે, અને અંદર જે ઘોડામાં જાય આખી ઘીથી ભરી દે.
એ નાળ કહેવાય. એને આખી ઘીથી ભરી દે, પછી એક જણો પકડી રાખે, આમ તમને બળદ જોયા હોય ને, બળદ આમ મોઢું કરે ને, મોઢું ફાડે, થોડું ઊંચું કરે મોઢું, પછી મજબૂતી પટેલ હોય ને, પટેલા મજબૂત હોય, આપણી જેવાનું હોય, ગાય નાડે બળદ નાડે દૂર ભાગી જાય. એક કોણી મારે તો બળદ જે બે હાથ જેવા પટેલ હોય, ત્યાં બે હાથ, એક હાથથી મોઢું ખોલે, ઊંચું કરે, તો એક હાથમાં નાળ ભરી હોય ઘી, ના મોઢામાં નાખી પેલું કરતો જાય પણ ઘી પાઈ દે. પણ એ બેનિફિટ માટે હોય તો એ શું કહેવાય? ઘીની નાળ. ના ત્યાંની ગાયડું અને ઘીની બહુ સારી લાગે. તો એ શું છે? મોહ છે. મોહ હોય બાળકને ક્યારે સંસ્કાર મા બાપ આપી ન શકે. સંતાનમાં એક પ્રીત રાખો, એને લાડ ડડાવો, પણ મોહથી નહીં, પ્યારથી, એના કલ્યાણ માટે એની ઉપર કરુણા કરી. તો આપણે ધીમે ધીમે આ બધા એને નાખવાના છે. અને બહુ સરસ સરસ થોડી વાર અવાજ કરી, એમ નહીં કરવા, એને સમજાવવા. નાના હોય તરત તો નાના છોકરા દોષ કરે, વાંધો નહીં, પણ તમારા ઘરે સંતાનો હોય તો તમારી ફરજ છે કે એને સંતાનોને સંસ્કાર આપવા. એ કરતા કરતા પણ એમાંથી છૂટું પડવાનું. જ્યારે આપણો અંતકાળ આવે, શરીર છૂટવાનું થાય, ત્યારે સંસારના કોઈ સંબંધીઓ, કોઈ પદાર્થો, હાઉસ, ગાડી, મોબાઈલ, કોઈ પણ વસ્તુ આપણા બંધનમાં ન આવી જોઈએ. તો એ સાંખ્ય કહેવાય. એ સાંખ્ય હોય તો યોગ સિદ્ધ. એટલે મહારાજા વચનામૃતમાં ખૂબ સુંદર આપણને બધા મહારાજના ભક્તો છીએ એટલે આપણને ઉપદેશ આપ્યો કે અમારા ભક્તનું જીવન કેવું હોવું જોઈએ? સાંખ્ય સાથે યોગ વળું. સાંખ્ય અને યોગ જેના જીવનમાં બંને હોય તો જરૂર એના જીવનું આલોકમાં અને પરલોકમાં રૂઢું થાય. તો પૂજ્ય ધર્મકિશોર સ્વામી આપણને કથા વાર્તા કરે તે પહેલા આજના વચનામૃતનો ઉપસંહાર કરી લઈએ. આજના વચનામૃતમાં મહારાજે બે વાત કરી. શું? સાંખ્ય અને યોગ બંનેની નિષ્ઠા. નિષ્ઠા કોને કહેવાય? મરે ત્યાં સુધી એમાંથી ફગે નહીં. જે વાત નક્કી કરી મરે ત્યાં સુધી એમાં દ્રઢ રહે એ નિષ્ઠા કહેવાય. તો એવી સાંખ્ય નિષ્ઠા કે જગત આવું છે એ નિષ્ઠા આપણે દ્રઢ કરવાની. સંસારના સુખ દુઃખમાં આપણને વિક્ષેપ ન થાય, સંસારના સુખ દુઃખ આપણને હાનિ વૃદ્ધિ ન કરે, સંસારમાં કોઈ આપણનું માન કરે, કોઈ અપમાન કરે. ઘણીવાર આપણને એવું કહેવાય ને, ભાઈ આ બધે મારું ધારું જ કરવા જોઈએ. આપણું ધાર્યું કરે કોઈ? અરે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ આપણું ધાર્યું નથી કરતા. તમે કહો ભાઈ મારે આમ વિચારવું છે તો એમ વિચાર આવે? આપણા ઇન્દ્રિયો, આપણા અંતઃકરણ, આપણું શરીર એ આપણું ધાર્યું નથી કરતું તો બાજુવાળા શું કામ કરે? પણ આપણે આશાઓ રાખીએ, આ મારું ધાર્યું કરવું જોઈએ, આ મારું ધાર્યું કરવું જોઈએ, આ મારું ધાર્યું કરવા જોઈએ, ઘરવાળા મારું ધાર્યું કરવા જોઈએ, છોકરાઓ મારું ધાર્યું કરવા જોઈએ, બૈરાઓ તો કે પુરુષો મારું ધાર્યું કરવા જોઈએ. ધાર્યું ન કરે એટલે થાય શું? દુઃખ. તો એ બધું આપણને સાંખ્યના વિચારથી કે ભાઈ સંસારમાં મારું ધાર્યું થાય, ધાર્યું ન થાય, માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, એમાં પણ મારે ભગવાનમાંથી, ભગવાનના ભજનમાંથી, ભગવાનના માર્ગમાંથી પાછું નથી પડવાનું અને ભગવાનનો યોગ વિશેષ રાખવાનો છે. સંસારના જે કાંઈ સુખ દુઃખ છે એ ભગવાનનો જેટલો યોગ હશે, ભગવાનનો જેટલો આપણું મન હશે એટલા એ ઓછા થશે. તો એ સાંખ્ય યોગ બંને નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ધર્મકિશોર સ્વામી ફિનિક્સમાં પ્રથમવાર સ્વામી પધાર્યા છે. આમ તો 5-6 મહિનાથી અમેરિકા સ્વામી પધાર્યા છે. રાજકોટમાં પૂજ્યપાદ ગુરુ મહારાજ અમે રાજકોટ જ્યારે ગુરુકુળમાં ભણતા ત્યારે પૂજ્ય સ્વામી ગુરુ મહારાજની સેવામાં હતા. વર્ષો સુધી પૂજ્ય ગુરુ મહારાજે ખૂબ સેવા કરી અને સ્વામીનો રાજીપો મેળવો. અને ત્યાર પછી અત્યારે પણ રાજકોટમાં ગુરુ મહારાજની આજ્ઞાથી આપણી ગૌશાળા છે બહુ મોટી, લગભગ 40-50 ગાયો છે. તો એક બધી ગાયો સ્વામી એની સંભાળ રાખે છે. ત્યાં ગોવાળ બધા હોય પણ સવારમાં વહેલા ઉઠી 4 વાગે ઉઠી અને ગૌશાળામાં
ગાયોને સાચવવી અને બરાબર ધીરણ બિરણ નાખે છે, બરાબર ધોવાય છે, ધ્યાન રાખે. અહીંયા બેઠા બેઠા પણ ત્યાં અને ગૌરક્ષણ એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. હમણાં મકર સંક્રાંતિ ગઈ, ગૌ પૂજનનો પર્વ હતો. તો ગાય છે એ આપણી માતા છે, આ સંસારની માતા છે, આપણી નહીં. ગાયને જે માતા માનતા હોય એની માતા છે, ન માનતા હોય એની માતા છે. તો ગાયોની ખૂબ સ્વામી સેવા કરે છે અને જ્યારે અમેરિકાના હરિભક્તોને લાભ આપવા અને સત્સંગ પોષણ આપવા સ્વામી પધાર્યા છે. તો સ્વામી ઇન્ડિયામાં બહુ કથા વાર્તા એટલી બધી નથી કરતા, પણ જે કથા કરે છે ને એ આપણા જીવને પોષણ થાય એવી કરે છે. આમ બોલી શીખેલી હોય ને તો ઘણી વાર આપણને પોષણ કરે તો સમજાય નહીં, ઘણી વાર આપણને બહુ શીખેલી હોય તો. પણ સ્વામી જીવનમાં જે છે એ સુંદર કથા વાર્તા કરી અને હરિભક્તોને પોષણ કરે છે. તો આપણે તમે બધા ભાગ્યશાળી છો. સ્વામી પધાર્યા છે તો પૂજ્ય ધર્મેશ્વર સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાજકોટ ગુરુકુલથી જ્યારે અમે અહીં અમેરિકા આવવા માટે નીકળ્યા, લગભગ તો શ્રાવણ મહિનામાં બ્રહ્મસત્ર આપણે ત્યાં ડલાસ ગુરુકુલમાં બ્રહ્મસત્રનો પ્રારંભ છે. પહેલો બ્રહ્મસત્ર, મહારાજનો પાટોત્સવ વગેરે કાર્યક્રમ હતા. ત્યારે નીકળ્યા ત્યારે પૂજ્ય ગુરુ મહારાજે કીધું કે બધા તમે જ્યાં જ્યાં જાઓ કે બધા ભક્તોને અમારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કહેજો. જય સ્વામિનારાયણ. જેમ કુંજ પક્ષી હોય ને એ દૂર રહીને પણ પોતાના બચ્ચાનું સેવન કરે ને, એ મોટા સંતો દૂર બેઠા બેઠા પણ બધા ભક્તોને યાદ કરતા હોય. સ્વામીએ ઘણી સરસ વાત કરી યોગ અને સાંખ્યની. સાંખ્ય એટલે છૂટવાનું અને યોગ એટલે જોડાવાનું, જગતમાંથી છૂટી અને ભગવાનમાં જોડાવાનું. એનું નામ સાંખ્ય અને યોગ. જિજ્ઞેશભાઈએ પણ સરસ વાત કરી નાખી. એક વચનામૃતની અંદર મહારાજે કીધું કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા શુભ કે અશુભ સર્વ ક્રિયામાં ભગવાનને સંભાળવાની ટેવ પાડવી. ભગવાનને પ્રથમનું 22મું તો ભગવાનને સંભાળવાની ટેવ પાડવી. ભલે જે ભગવાનને માનતા હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, કોઈ રામ ભગવાનને, કૃષ્ણ ભગવાનને, જ્યાં જેની આસ્થા ભાવના, પણ એને સંભાળવાની ટેવ પાડવી. ગુરુ મહારાજ કહે ને કે ઘણી વખત કહેતા હોય ને કે પડી ટેવમાં વૃદ્ધાવસ્થા જાય. જો ભગવાનને સંભાળવાની ટેવ પડી હોય તો પછી વાંધો ન આવે, બરાબર. નકર તો વૃદ્ધાવસ્થા કાઢવી બહુ કઠણ પડે, ઘડીકમાં જાય નહીં. કારણ કે નાનેથી ભગવાન ભેજાનો હોય, ભગવાનના મંદિરે ગયા ન હોય, ભગવાનનું કીર્તન કર્યું ન હોય તો એને બહુ કઠણ પડે. સ્વામી વાત કરી હતી ને આપણે કુંદાસરના મૂળજી ભગત લ્યો, હવે પાછલી ઉંમરમાં પક્ષઘાતનો એમને હુમલો આવી ગયો અને અડધું શરીર ખોટું થઈ ગયું. તો સંતો જ્યારે ત્યાં ખબર કાઢવા જાય પૂછે કે ભગત કે તમારે તો બહુ તકલીફ, બહુ દુઃખ. અરે કે સ્વામી મહારાજે અડધું દુઃખ તો મટાડી દીધું લ્યો, હવે અડધા શરીરની જ ઉપાધિ, અડધું તો કઈ સાચવાનું નહીં, કેળથી ભાગ ખોટો, એટલે એની કઈ ચિંતા રહી નહીં. હવે આવી સમજણ ક્યારે આવે કે નાનપણથી ભગવાનને સંભાળવાની ટેવ પાડી હોય અને અખંડ મહારાજનું સ્મરણ કરે, ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનને સંભાળવાની ટેવ પાડવી. સ્વામિનારાયણ સ્વામી દરેક ક્રિયા આપણે જે કાંઈ કરતા હોય એવું નહીં કે તમે એક બાજુ બેસીને બસ મહારાજનું સ્મરણ, સારી બેઠા હોય ને શાંતિથી મહારાજનું ધ્યાન ભજન સ્મરણ થાય, પણ દરેક ક્રિયામાં આપણે આપણું કર્મ કરવું તો પડે આ લોકમાં હોય એટલે.
તમે ગ્રહસ્થ હો તો તમારું કર્મ, અમે સાધુ હોય તો અમે અમારું કર્મ તો કરવું પડે ને. ભગવાનની સેવા, પૂજા, કથા, વાર્તા, કીર્તન, ભગવાન માટે થાળ કરવા, થાળ ધરાવવા, જગાડવા, પોટાડવા, એ બધું અમારું. કોઈ ભક્તોને ત્યાં પધરામણી જવું હોય, કોઈ ત્યાં મહાપૂજા હોય, કાંઈ પણ હોય, હાજા માદા ખબર કાઢવા જાવે, એ બધા સંતોનું કર્મ. એટલે ભગવાનના ભક્તને ભગવાનને સંભાળવાની ટેવ પાડવી. મહારાજ વરણી વેશે ફરતા ફરતા ડોળાસા પધાર્યા. ડોળાસા ક્યાં આવ્યું? ઉના બાજુ ડોળાસા ગામ આવ્યું. તો ત્યાં મહારાજ વરણી વેશે ફરતા ફરતા પધાર્યા. એક કુંભાર ભગત હતા, પ્રજાપતિ. તો મહારાજ એની ઘેરે પધાર્યા અને ખૂબ ભાવથી. અને આ જો કુંભાર હોય કે ભરવાડ હોય તો જ્ઞાતિમાં છે જે ભેખમાં ભગવાન હોય એવી એને દિવ્ય ભાવના, દિવ્ય બુદ્ધિ હોય. તો એને મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા. કોઈ મોટા યોગી આવ્યા છે, તપસ્વી, અને ભાવથી મહારાજને જમાડ્યા. અને રાત્રે પછી એને બેને આસન કરી. એ વખતે એના ગુરુ હતા આવેલા બાવાજી. તો બેને ત્યાં જમાડ્યા. મોડે સુધી સત્સંગ, કથા, વાર્તા થઈ છે, ભગવાનની વાતો થઈ. પછી બધાને આસન કરીને સુવાડ્યા. ત્યાં આસન કરી દીધા સુવા માટે. એમાં બાવાજી હતા ને, એને ભગવાનને સંભાળવાની ટેવ. રામચંદ્રજી ભગવાનના ઉપાસન, એટલે પડકો ફરે, છીક આવે, બગાસું ખાય તો હે રામ એ ભજન કરે. નહીં તો બીજું થાય ને, પછી ભગવાન સંભાળવાની ટેવ ન હોય તો હોય માં ને કાંઈ પણ ભય આવે, દરવાજામાં આંગળી આવી ગઈ હોય તોય હોય બાપા એમ થઈ જાય. કાંઈ પણ મુશ્કેલી આવે પણ ભગવાનના ભગત હોય તો મારા સ્વામિનારાયણ. એ ગાડી સ્પીડ સ્પીડમાં જતી હોય અને જરાક રહી ગયું હોય તો મારા સ્વામિનારાયણ. તો ભગવાન આપણું રક્ષણ કરી રહી ગયો. સુડીનું દુઃખ કાંટે મટાડી દે. તો એ બાવાજી હતા, એને ટેવ ભગવાનને સંભાળવાની. હે રામ. બાજુમાં મહારાજ કોઈડા હતા તો એ બાવાજી હે રામ કરે તો મહારાજ હોકારો દે ગયો. બિહારલાલજી મહારાજ હરિલાલમાં પ્રસંગ લખ્યો ને કે એક બાવો ને શ્રી ભગવાન સુતા એક સ્થળે પાસ બાવો સ્વભાવે કહે રામ દીધો હોકારો શ્રી ઘનશ્યામ. બાવાજી હે રામ કરે મહારાજ હોકારો દે. મહારાજ કે હો મારે હોકારો દે. એ 2-3 વખત થયો એટલે બાવાજીને એમ થયો કે હું તો મારા ભગવાનને સંભાળું છું, મારા ઈષ્ટદેવને, અને તું ક્યાં હોકારો દેશો? તું હું રામ છો એમ પેલા થોડાક આવેશમાં આવી ગયા ને તો મહારાજને રામચંદ્રજી રૂપે દર્શન દીધા. લ્યો કે મહારાજ હાથમાં ધનુષ બાણ ને રામચંદ્રજી ભગવાન રૂપે મહારાજે દર્શન દીધા. અને બાવાજી તો ભગવાનના પગમાં પડી ગયા. અરે કે ભગવાન મારા ઉપર રાજી રહેજો, મારે તમારો અપરાધ થઈ ગયો. તમે તો સાક્ષાત મારા ઈષ્ટદેવ પધાર્યા. લ્યો માંગરોળમાં મહારાજ સમાધિ પ્રકરણ ચલાવ્યું, બધા નીકળતા, જે જેના ભાવ ભક્તો હોય બધાને મહારાજ રૂપે દર્શન દેતા ને. તો મહારાજને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. ક્યારે દર્શન આપ્યા? હા, જયારે ભગવાન સંભાળવા એને માટે જ ભગવાન પધાર્યા છે ને ત્યાં. એને સંભાળવાની ટેવ હતી. તો કુંડળના આપણે હાથિયા પટગર હતા તો એને પણ એવી ટેવ મહારાજને સંભાળવાનો. સ્વામિનારાયણ ભગવાન આશ્રિત દરેક ક્રિયામાં મહારાજનું સ્મરણ કરે, સ્વામિનારાયણ ભજન કરે. એમાં મહારાજ એકવાર ત્યાંથી આગળથી આમ નીકળાય છે. રાત્રિના 2 વાગ્યો અને મહારાજે બધા કાઠી દરબારો બધાને કીધું કે અહીં કઈ પણ અવાજ નહીં કરતા હો, નીકળી રસ્તાના કામ. શાંતિથી આપણે નીકળી જવાનું છે, કોઈ અવાજ નહીં કરતા, શાંતિ. એમાં મહારાજ ત્યાંથી નીકળ્યા ને હાથિયા પડકર રાત્રે પેશાબ કરવા ઊભા થયા. બાથરૂમ ગયા છે તો પેશાબ કરી ઊભા થયા તો ભગત મહારાજ સ્વામિનારાયણ કહ્યું એટલે મહારાજે હોકારો દીધો. લ્યો હવે મહારાજે બીજા બધા ભક્તોને કીધું કે કાંઈ પણ અવાજ કે કાંઈ કરતા ન, આપણે સુમસામાંથી નીકળી જવું છે.
અને પાછો મહારાજે પોતે જ હોકારો દીધો લ્યો. પેલા ભગત યાદ કર્યા ને, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહારાજે હોકારો દીધો લ્યો. મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ કીધું, ભગત કીધું, અરે મહારાજ તમે અત્યારે, તો કે મહારાજ ભગત મહારાજ કે તમે આગળ એમને યાદ કર્યા ને મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો ભગત કે મહારાજ તો મારે સંભાળવાની ટેવ છે લ્યો. મહારાજ કે અમારે પણ એવી ટેવ છે લ્યો, અમને કોઈક યાદ કરે સંભાળે તો અમારે પણ ત્યાં પહોંચી જવું. એમ ભગવાન કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં લ્યો ભગવાને સંભાળવાની ટેવ પાડી. એવા તો કેટલાય સત્સંગમાં એવા તો ભક્તોને આખ્યાનો છે બધા કે ભગવાનને સંભાળતા હોય. અત્યારે પણ હમણાં આપણે ખીલાવડમાં કરશન બાપા પડસાણા થોડા સમય પહેલા જ ભગવાનના ધામમાં ગયા. એ ભગત પણ આખા તાલુકામાં એવા સુખી શ્રીમંત ને બહુ મોટું ફેમિલી બધું સાથે રહે આજના કળયુગમાં પણ. એ ભગતને પણ એવી ટેવ લ્યો, એટલી બધી સુખ સમૃદ્ધિ, એટલો મોટો પરિવાર, છતાંય મહારાજને કેવા ઓળખ્યા લ્યો. દરેક ક્રિયામાં મોટા સંતોના યુગમાં આવી ગયા. શાસ્ત્રી મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી, બધા મોટા સંતોના એવા ભક્ત થયા લ્યો. અખંડ મહારાજનું સ્મરણ, રાત્રે પડખું ભરે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘરના ઓલા મહિલા કે બધા હોય એને એમ થાય કે દાદા આરામ સુતાય છે કે કેમ છે, જ્યારે હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામી. એનો કંઠ જ એટલો. આપણે જોગી સ્વામી હતા એ કેટલું મહારાજને સ્મરણ કરતા. છેલ્લી ઉંમરમાં 100 વર્ષ ઉપર થઈ ગયા તો આમાં માંગલી પડતી હોય, માળા ન હોય ને તો ટેવ પડી ગઈ ને, માળા ફેરવવાની ટેવ પડી ગઈ. તો એ ભગત પણ ગામને રસ્તામાંથી નીકળ્યા હોય, રાત્રે સૂતા હોય, પડકો ફરે, છીક આવે, ઠેસ આવે, બગાસો ખાય તો મહારાજ સ્વામિનારાયણ. એવા ભક્તોના આપણે યાદ કરીએ અને આપણે પણ કેવળ સંભાળવાનું નહીં, આપણે સંભાળીએ તો આપણું સારું થાય, બરાબર, ભગવા ભક્તોને તો આપણે પવિત્ર બનીએ. પણ એ આપણે ટેવ પાડીએ ને, આપણે બધા એવો, તમે એક જ નહીં, અમે હોતે બધા આવી જાય ને, આપણે બધા એવી ટેવ પાડી મહારાજનું ભજન કરવાની. અને ગુરુ મહારાજ કહીને જેટલું ભજન થાય ને જપ થાય ને એટલી લપ જાય હો, લપ છૂટે. લપ કઈ આ જગતની બધી ઘણી આપણને ઓલી વળગી છે ને બધી આ લોકની બધી બધા તે જપથી લપ છૂટે. અને ભગવાનનું ભજન છે ને તો પર્વત જેવું છે. પર્વત આમ જાતાય કાપે ને વળતાય કાપે. આપણા જન્મ મરણ ગર્ભવાસ લખ 84 સંપૂરી આ બધા દુઃખ છે ને એને જાતાય કાપે ને વળતાય કાપે. એવું મહારાજનું સ્મરણ છે, જપનો પ્રતાપ છે. એવા આપણને મહારાજ મળ્યા છે, આવો સારો યોગ મળ્યો છે. એટલે તમે બધા ભક્તો ભાગશાળી કે દર અઠવાડિયે કે જ્યારે આવતા હોય ત્યારે આવી અને બધા સમૂહમાં એટલું મહારાજનું દર્શન કરો, ભજન કરો છો, કીર્તન કથા કરો છે. આ સમય આપણો લેખે છે હો, સમય આપણો ખોટો નથી. ઘણા એમ કહેતા હોય ને કે ખોટો સમય બગાડે છે. એટલા માણસો આમ કામ કરતા હોય, ધંધો કરતા હોય તો કેટલું મોટું કામ થાય ને કેટલો દેશ આગળ આવે ના આવે ને. પણ શાસ્ત્રી મહારાજ કહેતા ને પેટનું કરવું, વેચનું કરવું ને ઠેઠનું ભૂલાય ન જાય. આ ઠેઠનું છે આપણે. આપણો સમય આ ખોટો નથી. નાના છોકરા બધા જો અહીંયા આવતા હોય ને તો એને સંસ્કાર પડે છે. નકર તો બીજે ક્યાંય બીજા જવાના છે મોટા થાય એટલે. પણ અહીંયા આવે તો એને ટેવ પડે. અને અહીંયા આવે તો ભગવાનનું દર્શન કરે, કથા વાર્તામાં રુચિ થાય, સ્મરણ થાય, અને એના જીવમાં ભગવાનનું બળ આવે. મોટા થાય તો પછી વાંધો ન આવે. એટલે ખૂબ આપણો સમય આ સાર્થક છે. જુનાગઢમાં ચક્કુભાઈ નાગર કરીને બ્રાહ્મણ હતા ને પ્રેમાનંદ સ્વામી અને ચક્કુભાઈ ત્યાં દેવની આગળ કીર્તન બોલતા હોય જુનાગઢ મંદિરમાં. અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી કીર્તન બોલે ને એવા સરસ ભાવથી ભગવાનને રાજી કરવા માટે ભગવાનની મૂર્તિમાં મન રાખી કીર્તન કરે. ત્યારે પ્રેમાનંદ સ્વામી ચક્કુભાઈને કે ચક્કુભાઈ આપણે અડધો કલાક, પોણો કલાક, કલાક આપણો સમય સાર્થક થઈ ગયો. એ ભગવાનની આગળ આપણે કીર્તન કર્યા ને આ સમય આપણો સોનાનો થઈ ગયો લ્યો. નકર સમય તો પાણીના પ્રવાહની જેમ વયો જ જવાનો છે. પાણીનો પ્રવાહ જેમ ચાલ્યો જાય ક્યાં જાય?
પાણી નદી હાલી જતી હોય ક્યાં જાય? ખારા સમુદ્રમાં. હે ખારા સમુદ્રમાં જ વહી જાય ને, પછી એનો કાંઈ ઉપયોગ થાય એનો ખારા સમુદ્રનો પાણીનો? પણ અંદરથી પાણી હેલું જતું હોય, એમાં બંધ બાંધી લઈએ, નાહી લઈએ, ધોઈ લઈએ, સ્નાન કરી લઈએ, પી લઈએ, એટલું આપણું. બાકી તો બધું ગયું જ જવાનું છે. એમાં આપણો આ 24 કલાકનો ટાઈમ છે એ તો ચાલ્યો જ જવાનો છે. આ જો સમય આગળ 5 વાગે આપણી સભા શરૂ થઈ, 6:45 થઈ ગયા. સમય કોઈનો ઘડિયાળ રાહ હોય. એટલે જેટલો સમય આપણે સારા કામમાં વિતાવી ભગવાનના સ્મરણ સાથે એટલો આપણો સાર્થક લ્યો. એટલે હાલતા ચાલતા ભગવાનને સંભાળવાની ટેવ પાડી દેવી. ભગવાન તો કેવા દયાળુ છે લ્યો. નકર પૂર્વે તો કેટલી સાધના કરીને રાફડા થઈ ગયા, તોય આવી પ્રાપ્તિ નહોતી થઈ. એવી પ્રાપ્તિ આપણને થઈ ગઈ. બોલો સુખપાલમાં ગુણાતીતાનંદ સ્વામી કહે ને, દુઃખ તો બધા અમારી વારીમાં હતા. ક્યાંય ખાવાનું ન મળે, પીવાનું ન મળે, કે ઓઢવા પહેરવાનું, ક્યાં જાશું, ક્યાં રહેવાનું ઠેકાણું નહીં, જ્યાં જાય ત્યાં અપમાન, તિરસ્કાર, આવી બધી મુશ્કેલીઓ. તમારા વડવા હોય કે અમારા હોય, બધાને એમ જ હતું ને. નાક બાર મૂકતા, દીકરીઓ સત્સંગ રાખે અને પરણીને સાસરે જાય તો ત્યાં પણ એટલી બધી મુશ્કેલી. આપણે રૂપમાય બે હતા ને હળિયાદના, ત્યાં પરણાવ્યા તો 7 દિવસના ઉપવાસ થાય. બોલો લસણ ડુંગળી ઓલામાં નાખી દે ગોળામાં, તો પાણી પીવાય નહીં. કેટલું સહન કર્યું બોલો સત્સંગને માટે. એવા ભાવથી ભગવાનને રાખ્યા છે, સત્સંગ રાખ્યો, ઘણો સહન કર્યો. અત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી કે શેરડીનો વચલો ભાગ છે લ્યો. શેરડીનો વચલો ભાગ. આગલો ભાગ થળિયાનો હોય એ કઠણ બહુ હોય, ગળ્યો હોય મીઠો, પણ કઠણ એ બહુ હોય ને. એ બધા જૂના સંતો એના ભાગમાં કઠણ ભાગ આવ્યો ને મૂળિયાનો. અને પાછલો ભાગ હોય તો પીસળાનો હોય, તેમાં કઈ રસ ન હોય, મોળો હોય, પાણી જેવું. વચલો ભાગ હોય તો પોચો હોય ને મીઠો હોય લ્યો. એમ આપણને આ શેરડીનો વચલો ભાગ મળ્યો છે લ્યો. એટલે આવો સારો આપણને યોગ મળ્યો છે. એનું ખબરદાર થઈને આપણે ભજન કરી લઈએ, સમય સાર્થક વિતાવીએ. ભગવાન આપણને એવું બળ આપે, ખૂબ શક્તિ આપે, એવી સમજણ આપે કે વિશેષ ને વિશે આપણે ભગવાનમાં જોડાઈએ, ભગવાનનું ભજન કરી લઈએ, સમય સાર્થક કરી લઈએ. એટલું કહીને સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય ધર્મકિશોરદાસ સ્વામી, પૂજ્ય શાંતિપ્રિયદાસ સ્વામી, આગેવાન સર્વ ભક્તો, and we are celebrating today the Swamiji's blessing, and today's satsang is sponsored by our Rajesh Bhai Mishra and family, Mrs. and Mr., as well as the Mr. and Mrs. Jignesh Bhai Trivedi and family. I will let them first blessing them, and then we'll do the puja with the whole family there in Ganesha and Lord Swaminarayan. I will also like to tell you about today's satsang. There are few people they don't understand about Gujarati, so I would like to say today's Vachanamrit was Gandam Mirror Series 34, and it was talking about, Swamiji were talking about what Lord Swaminarayan has explained about the meaning of the Sankhya Yoga and Yoga Nishtha. Sankhya means
to know to the how this universe is created, how this body is created, and how this all sukh and dukh, happiness and unhappiness comes to our body because of our karma. Whatever action we do by our physical body, subtle body, and the causal body. And these are all comes according to our karmas. And that karma comes according to virtues, guna, three gunas. What are that? Sattva, Rajas, and Tamas. According to that, we knows that way how all these things come. So you detach from the universe. You detach and you join to the God. Sankhya Yoga is give you the samjhana, understanding. Okay? What is this world is made of, and what we are, and what our roles. So our role is to, by understanding, to join to the God. Same way, the Yoga Shastra will teach you to join to whom to join. After understanding, to join to the Lord Supreme. And only yoga is there, then he said to join to the God, but they will not, because they have not understanding much, but they only do the dhyan. So that's why, in order to detach from material world, we have to have Sankhya Yoga. And then you do the devotion to the God and join to the Supreme. So if a person has a two things based, you can automatically join to the God. Sankhya Yoga means you can do the Hatha Yoga. Hatha Yoga is hard in this universe. But if you do the worship, the devotion, bhakti, and bhakti will lead to the salvation ultimately. It's easy way to do. And it's become a yogi too, same way. So today I would like to give the blessing to Rajesh Bhai Mishra. Please come to the Swamiji and take the blessing, Rajesh Mishra. And then we will do puja later on. When Swamiji will leave this podium, and then we will do the puja with your family. Rajesh Mishra, he is a very good devotee. He is doing the worshipping Lord Swaminarayan a long time. 2004 we met, and he is good devotees. Sahajananda Swami Maharaj. Now I would like to request to Jignesh Bhai Trivedi. Jignesh Bhai ખૂબ સારી રીતે સેવા કરે ભગવાનને સર્વ રીતે મંગળ સંતોષ આશીર્વાદ મળે એ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. Now I would like to introduce to the Swamiji the new devotee Ananda, the Andrew Scott. He is very good devotee. He always reading the scriptures. That was Swamiji was requesting. He does himself reading the Vachanamrita every day. He asks me many questions. He writes to me most of the time, and he is very good. We initiated him on the 200 years of the Vachanamrita, and Vachanamrita is the very powerful scriptures, and he is reading right now. And only the first devotee in the America, maybe in the original Sampradaya, the outside of the Gujarati Samaj, he is the first devotee of Lord Swaminarayan. I have put vow in my prayer with the Lord Swaminarayan that we have to make like this 200 people like this, and they can understand to the Lord Swaminarayan principles. So I would like to request him to get the blessing from the Swamiji. Please. Sahajananda Swami Maharaj Ki Jai. Here. आपका नाम क्या है? Mangesh Bhai, please come. He is from Bangalore. He comes time to time to Saturday satsang as well. He is good devotee and he is thinking about good of Lord Swaminarayan. Sahajananda Swami Maharaj. Anybody new today? Anybody new? They can take blessing. Otherwise, now I think पहला बता दो कर ले उसे. तुम ज़रा बस आओ. Okay. So once Swamiji leaves the podium, we will do puja with the family who has sponsored the satsang. I also the sponsored by the
ભટ્ટ સાહેબના ફાધરનો દિલીપભાઈ ભટ્ટ એમનો જન્મદિવસ છે. તો એમણે ત્યાં 2 શનિવાર પહેલા કરી લીધેલો, કારણ કે વખત છે એ લોકો આવે કે ન આવે એટલા માટે, કારણ કે એનું શરીર સરખું હોય કે નહીં એટલા માટે એમને પણ મહારાજ સર્વ રીતે મંગલ કરે અને સ્વાગત કરે તે પ્રાર્થના. So now please come to all the devotee. આજનો સત્સંગ સ્પોન્સર્ડ બાય ધી Mrs. Nandini and Rajeshbhai Misra and family, Mamta and Nandita, as well as the Mrs. Sagnaben and Jigneshbhai Trivedi and તેમના પુત્રીના જન્મદિવસ નિમિત્તે છે, અને પછી આપણે એનો જન્મદિવસ ઉજવવાનો છે, અને હરિ એમનો પુત્ર. ઓકે, સો all these people please come to the Ganesh Puja first and then they will do the Lord Swaminarayan Puja. Anybody else? આ શાકોત્સવનું કહી ગયું. Yeah, and Shakotsav coming Saturday છે. પૂજ્યપાદ કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામીજી and Dharmacharan Das Swami will come from the California this coming Saturday. So please take benefit and enjoy it. He is very good sadhu and take the blessing from him. Okay? લેતા આવજો બધાને. And yeah, please bring your family and please write down how many people are coming. And other one is tomorrow's satsang is the Jignesh Bhai Trivedi na ghare che. So anybody wants to come, they should do today, RSVP, because otherwise they will not know how much prasad will be needed. So if you are coming to this house tomorrow, there will be satsang. Please write to Jignesh Bhai's ટાઈમ. Thank you, sir. જય સ્વામિનારાયણ. એટલે કાલે 6:30 થી 7 આપણે પહેલા પ્રસાદ રાખીશું, અને પ્રસાદ પતી જાય પછી 7 થી 8:15 આપણને સંતો લાભ આપશે સત્સંગનો. એટલે 6:15 એ બધા અચૂક પહોંચી જજો પ્રસાદ લેવા માટે, અને પછી 7 થી 8:15 સત્સંગ. જય સ્વામિનારાયણ. Puja. Now, please come to for puja. And family. ધર્મેશભાઈ, 10 છોકરાને બોલાવી લાવજો પછી કેક કટિંગ કરવા માટે. પૂજા પતે એટલે કલેક્ટ કરવા પડે. Jignesh Bhai Trivedi and family as well. શરદભાઈ, હરીને મોકલજો ને. હરીને મોકલો ને. હરીને મોકલો. સ્લીપિંગ. हाँ इसमें ताकि वो लोग फेंकते थे तो प्रियानंदवा प्रियवादिकं हवामहे निधीनंदवा निधिवादिकं हवामहे वसो मम आहमजानि गर्वगम त्वमजासि गर्वगम ओम श्री सिद्धि बुद्धि सहिताय श्रीमन्महागणाधिपतये नमः ध्यानं समर्पयामि ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ओम श्री सिद्धि बुद्धि सहिताय श्रीमन्महागणाधिपतये नमः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि ऊपर ऊपर Already, don't hit my head. Here my head. हरी हरी ऊपर ऊपर
समर्पयामि